પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જેટલા પણ મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરીને બેઠા છે તેમના માટે બહુ આનંદના શુભ સમાચાર છે. એટલે હું કહી શકું કે ખુશ ખબર. હવે નજીકના સમયની અંદર આપણે માત્ર ને માત્ર શું કરવાની છે તો તૈયારી કરવાની છે. જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે અને 2026 તમારા માટે એક ગોલ્ડન મોકો લઈને આવી છે. હવે આ મોકો ગુમાવવાનો થતો નથી. આપણે શું કરવાનું છે? ગમે તે થાય પણ ગમે તે રીતે આપણે પરીક્ષામાં પાસ થઈ જવાનું છે. એટલે મેરિટમાં આપણો પણ નંબર સેવ કરી દેવાનો છે. આવી ગઈ ભરતી સેનિટેશન ઓફિસર વર્ગ 2. વિચારો તમે, માત્ર 1 વર્ષનો કોર્સ કર્યા પછી સીધી નોકરી મળે છે સેનિટેશન ઓફિસર વર્ગ 2 ની. તો તૈયારી કરી લેવાય કે ન કરી લેવાય? સીધી લીટીમાં આપણે શું કરવાનું છે? તૈયારી કરી લેવાની છે. અને તૈયારી કરવા માટે માત્ર એક જ પ્લેટફોર્મ, ગુજરાતનું માત્ર એક જ પ્લેટફોર્મ છે જેનું નામ છે નેક્સ્ટ નર્સ. ચાલો આપણે નોટિફિકેશન વિશે માહિતી મેળવી લઈએ. બહુ અગત્યની નોટિફિકેશન છે મિત્રો. ભરતીના ફોર્મ ક્યારે ભરાવાના છે, એનો સિલેબસ કેવી રીતનો રહેવાનો છે, એની લાયકાત શું રહેવાની છે, તે સંદર્ભે આપણે ચર્ચા કરી લઈએ. ચાલો. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. બહુ મોસ્ટ આઈપી છે. સેક્ટર 10A 6-3 એટલે સર્કલ પાસે 6 રોડ, ગાંધીનગર 38-20-10 પ્રમાણે ભરતી પડવામાં આવેલી છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમારો જાહેરાત ક્રમાંક રહેવાનો છે 127/2025-26. વિવિધ મહાનગરપાલિકાની અંદર જે હસ્તકની જે સેનિટેશન ઓફિસર વર્ગ 2 ની, જુઓ ખાસ ધ્યાન આપો તમે, સેનિટેશન ઓફિસર વર્ગ 2 ની એટલે આપણે શું કરવાનું છે? આરોગ્ય અને સ્વચ્છતાના નિરીક્ષક. ગુજરાતને આપણે સ્વચ્છ બનાવવાનું છે. આપણા પ્રધાનમંત્રી એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનું પણ સ્લોગન છે સ્વચ્છ ભારત મિશન. તે અંતર્ગત પણ આ ભરતી પાડવામાં આવેલી છે જેનું નામ છે સેનિટેશન ઓફિસર વર્ગ 2. આ જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન જે અરજી છે જે જીપીએસસી ઓજસ ગુજરાત gov.in પર પાડવામાં આવેલી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણી ભરતી કઈ વેબસાઇટ ઉપર છે? તો આપણી વેબસાઇટ છે જીપીએસસી ઓજસ ગુજરાત gov.in પર છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ અરજીઓ તારીખ 31/1/2026 એટલે 1 કલાકથી તારીખ 16/2/2026. બહુ જ અગત્યની માહિતી બોલી રહ્યો છું. 31/1/2026 13 કલાકથી ચાલુ થઈ જશે એટલે 1 વાગ્યાથી 16/2/2026 સુધી ફોર્મ ભરવાના શરૂઆત થઈ જશે. આપણે શું કરવાનું છે? માત્ર તૈયારી કરવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત સાથેની જાહેરાત સંબંધિત અગત્યની સૂચનાઓ છે, ઓનલાઈન અરજી કરવાની રીત છે, તેમજ અરજી ફી ભરવાની રીત છે તે અંગેની સૂચનાઓ આયોગની જે નોટિસ બોર્ડ છે અને વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવેલી છે. જુઓ, આ ખાસ તમારે શું યાદ રાખવાનું છે? બહુ મોસ્ટ આઈએમપી છે. એક તો ફીસ ભરવાની છે. તમારે શું ભરવાની છે? ફીસ ભરવાની છે. ઘણા બધા મિત્રો શું કરશે? ફોર્મ તો ભરી દેશે પણ ફીસ ભરતા નથી. જો ફીસ નહીં ભરો તો તમારું ફોર્મ છે એ વેલિડ ગણાશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને કઈ વેબસાઇટ છે? જીપીએસસી ઓજસ ગુજરાત gov.in પર. બરાબર, ચાલો આગળ. હવે જાહેરાત કઈ છે, કઈ પદ્ધતિની છે, આ ખાસ યાદ રાખો. તો પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી અને પ્રાથમિક કસોટીના પરિણામ અને રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ અને માસ દર્શાવી દીધો છે. કયા કયા છે? તો 127/2025 અને 26 આ ભરતી ક્રમાંક છે. જગ્યાનું નામ છે સેનિટેશન ઓફિસર વર્ગ 2. છે કે ગોલ્ડન નોકરી? કરી લેવાય કે ન કરી લેવાય મહેનત? સીધી લીટીમાં મહેનત કરી લેવાય તો રાહ જોવાની થતી જ નથી. માત્ર શું કરવાનું છે? તૈયારી કરવાની છે. આ ખાસ યાદ રાખવાનું છે. જુઓ, કસોટીની સૂચિત તારીખ આપી દીધી છે 26/4/2026.
બધું કન્ફર્મેશન કરીને આપી દીધું છે. કઈ તારીખ છે? 26/4. એટલે તમારી જોડે હવે સમય કેટલો છે? 3 મહિનાનો. કેટલો સમય છે? 3 મહિનાનો. અને 3 મહિનામાં મહેનત કરી લેવાય. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને સીધી લીટીનો સિલેબસ છે. સેનિટેશન બાબતે જ કામ કરવાનું છે. એની પણ એક અલગથી કલમો છે જે હું આગળ દર્શાવવાનો છું. બરાબર છે? એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે અને ઓલરેડી આ વિડીયો જોઈ રહ્યા છે એ ખાસ કરીને લાઈક આપવાનું ચૂકતા નહીં. તેમજ શેર કરી દેજો જે અન્ય મિત્ર હોય તમારું જેને સેનિટેશન એટલે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આયોગ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. એટલે નોટિફિકેશન છે જીપીએસસી જે વેબસાઇટ છે ઓજસની એના ઉપર અલગ અલગ નોટિફિકેશન મૂકવામાં આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આગળ જુઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ છે. માત્ર આની ફી છે 7,999 રૂપિયા. બસ તમારા માટે હું માત્ર 2,499 માં સ્ટડી કરાવવાનો છું. કેટલા રૂપિયામાં? માત્ર 2,499 માં. એટલે જેટલા પણ મિત્રો મારી સાથે જોડાવા માંગે છે, મારા સાથે અભ્યાસ કરવા માંગે છે, તે તમામ મિત્રો આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે લિંક આપેલી છે. શું આપેલી છે? લિંક આપેલી છે. તો લિંક ઉપર ટચ કરીને નેક્સ્ટ નર્સ નામની તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. અને વધુ ખ્યાલ નથી પડતો તમને, તમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો કોન્ટેક્ટ કરશો તમારો ઓફિસનો જે ટીમ છે એ ટીમ દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે અને તમને યોગ્ય માહિતી આપવામાં આવશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આવી ભરતીનો મોકો વારંવાર મળશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું. ચાલો હવે સેનિટેશન ઓફિસર વર્ક ટૂર માટે જે કક્ષાવાર જગ્યાઓ છે, કઈ કઈ જગ્યાઓની વિગતો આપેલી છે તે આપણે ખાસ જોવાની છે. આપણી જે મહાનગરપાલિકાઓ છે તેમાં જે નગરપાલિકાઓ છે એની સીટો અલગ અલગ દર્શાવવામાં આવેલી છે. તમને બીજી પણ ખબર હશે 75 બીજી જગ્યા આવવાની છે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે તાલુકા વાઇઝ લેવાની છે. એની પણ અલગથી આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવાના છે. પણ આ જે મોકો છે એ ક્લાસ 2 અધિકારીનો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ટોટલ જગ્યાઓ કેટલી છે ચાલો આપણે જોઈ લઈએ. તો ગાંધીધામમાં 1 સીટ આપેલી છે, કરમસંદમાં 2 સીટો આપેલી છે, મહેસાણામાં 1 સીટ આપેલી છે, મોરબીમાં 1 સીટ આપેલી છે, નડિયાદમાં 1 સીટ આપેલી છે, નવસારીમાં 1 સીટ આપેલી છે, પોરબંદરમાં 1 સીટ આપેલી છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 2 સીટ આપેલી છે, વાપીમાં 1 સીટ આપેલી છે. તો ટોટલ જગ્યાઓ કેટલી છે? જો તમારા ક્લાસ 2 અધિકારી બનવું છે એમાં બહેનો અને ભાઈઓ બંને ફોર્મ ભરી શકશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? બહેનો અને ભાઈઓ બંને ફોર્મ ભરવાના છે. ટોટલ જગ્યાઓ આપી છે 11 જગ્યાઓ. કેટલી જગ્યાઓ છે? 11 જગ્યાઓ દર્શાવી છે. આવો મોકો વારંવાર મળતો નથી. શું કરાય? તૈયારી કરી લેવાય. અને તૈયારી કરવા માટે માત્ર એક જ પ્લેટફોર્મ નેક્સ્ટ નર્સ. તમારા માટે આખો કોર્સ મેં ડિઝાઇન કરીને ઓલરેડી આપણી ચેનલમાં મૂકી દીધેલું છે. માત્ર પરચેસ કરી લેવાનો છે જેની પ્રાઇસ છે માત્ર 2,499 રૂપિયા. ચાલો હવે ખાસ તમારે નોંધ યાદ રાખવાની છે. કઈ નોંધ છે? આ સર્વંગની ભરતી માટે નીચે દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર રહેશે. એટલે દિવ્યાંગતા માટેની છે, અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ છે, બધિર અને ઓછું સાંભળનાર છે. અનામત રાખવામાં આવેલ જગ્યા કેટલી છે? તો 0 લેવલ છે. તમારા માટે આ જગ્યા છે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જે મિત્રોના વારંવાર મારા પર ટેલિફોનિક ફોન આવતા હતા કે સાહેબ આ ભરતી અમે ભરી શકીએ, તો ના ભરાય તમારા માટે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર? જે લોકો દિવ્યાંગતાના પ્રકાર છે બી એલવી પ્રકાર હોય, ડી એચએચ પ્રકાર હોય, બીએ બીએલ ઓએ ઓએલ સીપી એસડી એસઆઈ એલસી ડીડબલ્યુ એએવી બી એલઓએ ઓએલ અથવા એમડીવાય, આ જે તમારા દ્રષ્ટિવિહીન છે અથવા તો તમે કોઈ પણ પ્રકારની એક દિવ્યાંગતા ધરાવો છો તે ઉમેદવારો આ ફોર્મમાં અરજી કરી શકશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આગળ
આ સર્વંગની ભરતી માટે નીચે દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. જો એ ને છે આપણે ઓલરેડી બરાબર આ સીધી લીટીમાં આપણે દર્શાવી દીધું છે. બ્લાઇન્ડ, ડેફ છે, બોથ આર્મ છે, વન આર્મ એફેક્ટેડ છે, બરાબર આ ખાસ લખવાનું. જો સ્પાઇનલ ઇન્જરી પણ છે, પણ આ લોકો ફોર્મ ભરી શકવાના નથી. આ ખાસ યાદ રાખવાનું તમારે. ચાલો, ઉપયુક્ત જગ્યાએ પસંદગી પામેલ ઉમેદવારો સંબંધિત મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે. બહુ જ મોસ્ટ આઈએમપી માહિતી. આ જે પસંદગી પામેલા જે ઉમેદવારો છે એ કર્મચારી ગણાશે, પણ કયા કર્મચારી? તો મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે. બરાબર છે. જે ઓલરેડી આપણે જોઈ ગયા, સુરત છે, નવસારી છે, કરમસદ છે, જે મહાનગરપાલિકાઓ છે તેના કર્મચારી ગણવામાં આવશે. અને જેની એક્ટો છે મહાનગરપાલિકાની, એ એક્ટ મુજબ એમને કામ કરવાનું રહેશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. આ ખાસ નોંધ તમારે યાદ રાખવાની છે. બરાબર. ચાલો, અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામત ઉમેદવારો માટેના ધોરણો લાગુ પડશે. એટલે જે મિત્રો ઓબીસી છે, એસસી કેટેગરીમાં છે, એસટી કેટેગરીમાં છે અથવા તો ઓપન કેટેગરીમાં છે, તેવા તમામ ઉમેદવારોએ પોતાનું અનામત વર્ગનું સર્ટિફિકેટ મૂકવાનું રહેશે. આ ખાસ યાદ રાખવાનું છે. તો ચોથી લાઈનની અંદર આપણે જોઈ લઈએ, મહિલાઓ માટેની અનામત જગ્યા માટે જો મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય, બહુ જ મોસ્ટ આઈએમપી, જેટલી પણ બહેનો છે ગુજરાતની અને જેટલી પણ બહેનો ગુજરાતની હોય અને એમને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય, તેમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. મહિલાઓ માટેની અનામત જગ્યા માટે જો મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય, જો મહિલા માટે જગ્યા અનામત હોય તો તે જગ્યા તે કક્ષાના પુરુષ ઉમેદવાર ફાળવી શકાશે. એટલે એ જગ્યા કોને ફાળવાઈ જશે? પુરુષને ફાળવાઈ જશે. એટલે ગુજરાતની જેટલી પણ બહેનો છે જેમને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે, તેમના ફોર્મ ભરવાનું જ છે. કમ્પલસરી ફોર્મ ભરવાનું છે. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું. ચલો, પાંચમી વિગત જોઈ લઈએ આપણે. વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે ઓટીઆર ઉમેદવારોને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ છે. તે કરવા પાત્રથી જે તે જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં. વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે ઓટીઆર બધાને ખ્યાલ જ છે. જ્યારે બી આપણે ફોર્મ ભરતા હોય તો ઓજસમાં આપણું રજીસ્ટ્રેશન કરતા હોય છે. ઓટીઆર ની વાત છે મિત્રો. બધા તમે વાકેફ જ છો આ ચર્ચાથી. બરાબર. ચાલો આગળ વધીએ. આપણે છઠ્ઠા નંબરનો મુદ્દો લઈ લઈએ. ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી અને ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. જો ખોટી સાબિત થશે તો તમારો નંબર છે એ રિજેક્ટ થઈ જશે. આપણે બધું કન્ફર્મેશન કરીને જ ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યાં ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ઉમેદવાર દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી એટલે જાહેરાત છેલ્લા સમય સુધી એડિટેબલ છે એટલે બદલી શકાશે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઈન કરેલ અરજીમાં વિગત માહિતી ભરવામાં કોઈ ભૂલ થાય તો એડિટ વિકલ્પમાં જઈ વિગત માહિતી સુધારી લેવી અને નવી અરજી ન કરવી. જો એક વિદ્યાર્થીએ માત્ર એક જ અરજી કરવાની છે, બે અરજી કરવાની નથી. તમારી ભૂલચૂક થાય છે તો ફક્ત એડિટેબલ નો ઓપ્શન ઓલરેડી આપી દીધો છે આ વેબસાઇટ ની અંદર. ચાલો આગળ. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા બાદ કન્ફર્મ થયેલ અરજી પત્રકની વિગતો કે તેમાં ઉમેદવાર માટે આપેલ માહિતીમાં જો સતી કે ચૂક બાબતે સુધારો કરવાની રજૂઆત કે વિનંતી બાહ્ય રાખવામાં આવશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી આગળ. એક કરતા વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજી માન્ય રાખવામાં આવશે. બહુ મોસ્ટ આઈએમપી છે મિત્રો વાત. એવું બી બનશે, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, વારંવાર 1, 2, 3 એવા ફોર્મ ભરી દેશે. તો તમારા ફોર્મ માત્ર એક જ ભરવાનું છે. કેટલું ભરવાનું છે? પણ એવું પણ એવા કિસ્સામાં પણ તમારું જે છેલ્લું ભરેલું ફોર્મ છે તે જ માન્ય ગણાશે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો આગળ. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટીના ભાગ લેનાર તમામ અનામત કક્ષાના ઉમેદવારોને અનુસૂચિત જાતિ આવી ગયું. આપણે આગળ ચર્ચા કરી લીધી ઓલરેડી એના વિશે કે અનુસૂચિત જનજાતિ છે, સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગ છે અથવા નોન ક્રિમિનલ પ્રમાણપત્ર છે,
આર્થિક રીતે નબળા વર્ગો છે એટલે ઈડબ્લ્યુએસ જેટલા પણ ઓપન કેટેગરીના મિત્રો છે તેમના માટે છે. પ્રમાણપત્રો પ્રાથમિક કસોટી બાદ અરજી ચકાસણી માટે પાત્ર ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ થાય ત્યારે આ પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલા હોવા જોઈએ. આ ખાસ તમે જ્યારે પણ આ કોર્સમાં કોઈ પણ ફોર્મ ભરો છો તો તમારે શું યાદ રાખવાનું કે તમારું પ્રસિદ્ધ થયેલું જે તારીખ જે પ્રસિદ્ધ થઈ ગઈ છે એના પછીની ડેટ હોવી જરૂરી છે. પછી તમે અત્યારે પાસ થયા અને અત્યારની ડેટ મૂકો એ વસ્તુ વ્યાજબી નથી. બરાબર, ચાલો આગળ. 11મા નંબરમાં ઉમેદવારોએ અરજી ચકાસણીના પાત્ર અને રૂબરૂ મુલાકાતની પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે. તે સિવાય આયોગ દ્વારા જણાવવામાં આવે ત્યારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જુઓ, બહુ મોસ્ટ આઈએમપી માહિતી છે મિત્રો. તમે જ્યારે પણ ફોર્મ ભરો છો જે પ્રમાણપત્રો તમારા દર્શાવો છો તે પ્રમાણપત્રો તમારે લાગ્યા પછી તમારે એ જ પ્રમાણપત્રો બતાવવાના રહેશે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ જ પ્રમાણપત્રો તમારે ઓનલાઈનમાં પણ બતાવવાના રહેશે. આ ખાસ સૂચના છે, બહુ મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાની છે. ચાલો આગળ. ઓનલાઈન જાહેરાત માટેના ભરેલા અરજીપત્રક બિડાણ સહિત આયોગની કચેરીમાં હાલ પૂરતા મોકલવાના નહીં. બરાબર છે, હાલ આની કઈ જરૂર નથી. ચાલો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન પદ્ધતિ સિવાય રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા આયોગ ખાતે મોકલેલ પ્રમાણપત્રો અથવા દસ્તાવેજો સ્વીકારવા પાત્ર બનતા નથી. જે નોટિફિકેશન દર્શાવશે જે જીપીએસસી ની વેબસાઇટ છે ઓજસની તે મુજબ જ રહેવાનું છે. તમારા વધારાનું તમારે કઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી. બરાબર, ચાલો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 16/12/2025 ના પરિપત્ર ક્રમાંક HFD MSME ફાઇલ /7/2024/1833/A અનુસાર દિવ્યાંગ ઉમેદવારોએ રાઇટ ટુ પર્સન વિથ ડિસેબિલિટીઝ રૂલ્સ 2017 થી નિયત મુજબ ફોર્મ ભરવાનું રહેશે. જુઓ, આ ફોર્મ તમારા માટે નથી, આપણે આગળ પણ જોઈ ગયા. બરાબર, એની વિગત આપી છે 13મા નંબર ઉપર. ચાલો આગળ. હવે જગ્યાનું નામ, એની અનુભવ, વય મર્યાદા અને પગાર ધોરણ વિશે ચર્ચા કરી લઈએ. ભરતી હોય અને પગાર ધોરણનું નામ પડે એટલે મોઢા ઉપર એક હાસ્ય આવી જાય. ખ્યાલ પડી ગયો આપને? આ પગાર ધોરણની આપણે ચર્ચા કરી લઈએ. બહુ જ મહત્વની નોકરી છે મિત્રો. સેનિટેશન ઓફિસર વર્ગ 2 કઈ સામાન્ય નોકરી નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. માત્ર એક સર્ટિફિકેટ, 1 વર્ષનો કોર્સ. કેટલા વર્ષનો કોર્સ? 1 વર્ષનો કોર્સ કર્યા પછી સીધું જ ક્લાસ 2 અધિકારી બની શકો છો. તે પ્રકારની આ ભરતી છે. ચાલો આપણે સમજીએ. જગ્યાનું નામ છે, શું શું પ્રોસેસ માંગી છે, શૈક્ષણિક લાયકાત, અનુભવ શું માંગ્યો છે. જો 127/2025-26 આ ભરતી ક્રમાંક નંબર છે. આ જાહેરાત ક્રમાંક દર્શાવી દીધો છે ઓલરેડી. આ ખાસ યાદ રાખજો. પ્રોસેસમાં શું શું માંગ્યું છે? a bachelor degree of any of the universities incorporated by the or under the central or state act in India or any others educational institute of recognized as such as declared to be a demands university under section 3 of the University Grant Commission Act 1956 under 1956 હેઠળ આ યુનિવર્સિટીને માન્યતા પ્રાપ્ત હોય તે જ ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરી શકશે. એની લાયકાત શું માંગી છે? સ્નાતક. એટલે જેટલા પણ ભાઈઓ તેમાં જેટલા પણ બહેનો જે લોકો સ્નાતક ડિગ્રી છે તે સિવાય a minimum 1 year health sanitary inspector diploma course from educational institute of recognized such by the government માંથી કરેલો હોય, સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોય ગવર્મેન્ટ માંથી, અથવા મિનિમમ 1 year certificate course of health and sanitary inspector industrial training institute or educational institute of recognized as such by the government માંથી, આઈટીઆઈ માંથી કરેલો હોય. મિત્રો જે મિત્રો છે, જે ભાઈઓ છે, જે બહેનો છે જેને હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોય. આગળ જોઈ ગયા આપણે માત્ર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ છે, પણ એ કઈ યુનિવર્સિટી કઈ શામાંથી? તો ગવર્મેન્ટ સંસ્થામાંથી કરેલો હોય.
બીજી એક એવી શાખા છે જેનું નામ છે શું? ITI. બધાએ નામ સાંભળ્યું જ છે, બરાબર? કૌશલ્ય વર્ધન કેન્દ્ર તરીકે આપણે ઓળખતા આવ્યા છે. એ સંસ્થામાંથી 1 વર્ષનો ITI માંથી કોર્સ કરેલો હોય હેલ્થ એન્ડ સેનિટરી ઇન્સ્પેક્ટરનો, એ મિત્રો પણ ફોર્મ ભરી શકશે. અથવા have a list of 3 years experience on the post not below the rank of sanitary sub inspector class 3 government or any municipal corporation in the state of Gujarat. બહુ જ અગત્યની માહિતી મિત્રો. ઘણા લોકો જોડે આ વસ્તુ નહીં હોય, ઘણા લોકો જોડે આ વસ્તુ હશે નહીં. આ ખાસ યાદ રાખવાનું. 3 વર્ષનો અનુભવ માંગ્યો છે મિત્રો. કેટલા વર્ષનો? 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. કોઈ પણ નગરપાલિકા હોય, જો આ દર્શાવી છે, કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા તો જુઓ ક્લાસ 3 ની ગવર્મેન્ટ કોઈ પણ નોકરી કરેલી હોય સેનેટરી ઇન્સ્પેક્ટરની, કોઈ પણ નોકરી કરેલી હોય ગવર્મેન્ટ સંસ્થાની અંદર, તે મિત્રો આ ફોર્મ ભરવા માટે એક્સપિરિયન્સ સર્ટી મૂકી શકશે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. મિનિમમ ઓછામાં ઓછું 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. અને જે મિત્રો જોડે આ 3 વર્ષનો અનુભવ હશે, સ્નાતક હશે અને 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે, એટલે કે હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો, તેવા તમામ મિત્રો આ ભરતીના ફોર્મ ભરી શકશે. જુઓ અથવામાં પણ આપ્યું છે બીજું. જો આ નથી તમારા જોડે તો બીજો એક ઓપ્શન બી આપી દીધો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓપ્શન કયો છે? have at least 3 years experience in the field of, બરાબર, ફિલ્ડ વર્ક નું કામ છે, સેનિટેશન ઓર પબ્લિક હેલ્થ ઇન ગવર્મેન્ટ એન્ડ લોકલ બોડીઝ, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ્સ ઓર corporation, limited company established under the Companies Act 2013 on the post which can be concerted equivalents to the post not below the rank of sanitary sub inspector class 3 any municipal corporations state of Gujarat. બહુ જ અગત્યની માહિતી મિત્રો. જો તમે નથી કરેલું આ વસ્તુ તો કોઈ પણ લિમિટેડ કંપનીમાં કામ કરેલું હોય, પણ કયા બેઝ ઉપર? સેનેટરી ઇન્સ્પેક્ટરના બેઝ ઉપર. આ તમે અનુભવના સર્ટી ક્યાંથી તમે કરેલું હોય તો માન્ય રહેશે, બરાબર? આ યાદ રાખવાનું છે. કોઈ પણ કોર્પોરેશન હોય, કોઈ પણ કંપનીઝ હોય, પણ એક એક્ટ છે કંપનીઝ એક્ટ 2013 નો એક્ટ છે, અને એ એક્ટ મુજબ જ તમે અનુભવનું સર્ટી મૂકી શકશો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આટલી માહિતી છે ને તમારે ભોખી મારવાની છે તો જ તમે ફોર્મ સબમિટ કરશો. ખોટી માહિતી આપણે આપવાની નથી. જો ખોટી માહિતી આપી તો તમારું ફોર્મ છે રદ થઈ જશે, બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર? બહુ અગત્યની માહિતી છે મિત્રો. ચાલો હવે વય મર્યાદાની વાત કરી લઈએ. ઉંમર 39 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવામાં છેલ્લી તારીખ રોજ ગણવામાં આવશે. જ્યારે બી તમે ફોર્મ ભરશો એની છેલ્લી તારીખથી તમારી ઉંમર ગણવામાં આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. 39 વર્ષથી વધુ બહુ ગોલ્ડન સમય છે મિત્રો. આ સમય ગુમાવવાનો થતો નથી. આ નોકરી છે એ આપણે અપનાવી લેવાની છે, મેળવી લેવાની છે. આટલું જ મગજમાં રહેવું જોઈએ આપણે. એનાથી સવિશેષ મગજમાં રહેવું જોઈએ નહીં. જુઓ પગાર ધોરણની વાત કરી લઈએ. પે સ્કેલ ઓફ 44,900 1,42,400. પે મેટ્રિક્સ લેવલ 08 આવી ગયો. ક્લાસ 2 અધિકારીનો પગાર ગ્રેડ. 1 વર્ષનો કોર્સ કર્યા પછી આવડો મોટો લાભ અશક્ય બાબત છે. પણ આ ભરતીએ આપી દીધો તમને મોકો. ટોટલ જગ્યાઓ 11 છે અને 11 જગ્યામાં આપણું નામ કેવું કરવાનું છે? ફાઇનલ કરવાનું છે. થઈ જાય કે ના થઈ જાય? આરામથી થઈ જાય, બરાબર છે? માત્ર સાચી દિશામાં મહેનત કરવાની છે. આ જ આપણો કોન્સેપ્ટ રહેવો જોઈએ. કેટલો પગાર છે મિત્રો? 44,900 થી સ્ટાર્ટિંગ પગાર છે. 1,42,400 સુધી પગાર રહેશે તમારો. છે કે ગોલ્ડન? ચાલો
ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 માં દર્શાવેલ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ. અત્યારે હાલમાં કોઈ પણ ભરતી પડે એટલે આપણે CCC નું સર્ટિફિકેટ જોવે જ. આપણે વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, આ તમામ સામાન્ય જ્ઞાન કહેવાય કોમ્પ્યુટરનું. એ તમને હોવું બહુ જરૂરી છે કોઈ પણ વિભાગમાં કામ કરવા માટે. તે સિવાય ગુજરાતી અથવા હિન્દી અથવા પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ. બરાબર છે. કયા કયા વિષય? ગુજરાતી વિષયનું જ્ઞાન હોવું જોઈએ, હિન્દી વિષયનું હોવું જોઈએ, બરાબર, પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ. તો ઉપલી વય મર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળશે. એમાં પણ જુઓ 39 વર્ષ તો ખરા જ, પણ એમાં છૂટછાટ છે. ચાલો આપણે જોઈ લઈએ કેટલા વર્ષની છે. મહિલા ઉમેદવાર છે જેટલી પણ, એમના માટે 5 વર્ષ. કેટલા વર્ષ? એટલે 39 + 5, બરાબર છે. વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં રહેશે મિત્રો. એટલે 45 ઉંમર સુધી તમને કોઈ ચિંતા જ નથી. 5 વર્ષની છૂટ આપી દીધી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ આપી દીધી છે મિત્રો. કેટલા વર્ષની? 10, એટલે 39 + 10. આ ખાસ યાદ રાખવાનું છે. ત્રીજા નંબરમાં ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે, એટલે જે મિત્રો કર્મચારી તરીકે કામ કરતા હોય, ઓલરેડી જોડાયેલા હોય, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા હોય તેવા કર્મચારીઓ માટે વાત છે. અગાઉથી ગુજરાત રાજ્યના કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, બરાબર છે. જો મહાનગરપાલિકાઓ કેટલી છે હાલની અંદર? તો 8 થી 8 મહાનગરપાલિકાઓ દર્શાવવામાં આવેલી, જે ઓલરેડી આપણે જોઈ ગયા, બરાબર છે. જો કર્મચારી અને કોર્પોરેશન વસ્તુ અલગ છે. નગરપાલિકાઓ નાની નાની ઘણી બધી છે, આપણે ખ્યાલ છે. કેટલા સિટી છે લેવલે કોર્પોરેશન બનાવેલા છે નગરપાલિકા. હવે એમાં જે કર્મચારી લોકો કામ કરતા હોય એમના માટે આ વાત છે, બરાબર. આ ખાસ યાદ રાખવાની છે. ત્યાં નિયમિત પગાર ધોરણ ઉપર નિમણૂક થયા હોય, સળંગ 6 મહિના કે તેથી વધુ સમયગાળાનું કામ કરતા હોય તેવા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. તેવા લોકો છે 6 મહિના કે તેથી વધુ સમયગાળો, એટલે 6 મહિના તમે નોકરી કરીને છૂટી ગયા હોય પછી કહો મને આપો લાભ, તે લાભ મળશે નહીં. 6 મહિનાથી ઉપડી છે એ લોકો જ લાભ લઈ શકશે, બરાબર. ચાલો આગળ. હવે નોંધ છે બહુ ઇમ્પોર્ટન્ટ 5મા નંબર ઉપર, પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ કેવી રીતે રહેવાની છે, બરાબર છે. મેન તો આ જ છે કસોટી. જો કસોટીમાં પાસ થયા તો આગળ વધી શકીશું, આગળ વધી શકીશું નહીં. પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ કેવી છે? આ જગ્યા માટે નિમણૂક માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી રૂબરૂ મુલાકાત યોજીને કરવામાં આવશે. પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાનુસાર જરૂરી અરજીઓ છે એની ચકાસણી કરી ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા ભરતી નિયમો છે, આયોગની કચેરી હુકમ છે, સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ છે નક્કી કરાશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે 15% થી ગુણ મેળવશે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર કેટલા 15% થી ઓછા ગુણ મેળવશે તો તેને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે. 15% ગુણ લાઈન મૂકી દીધા તો પાત્રતા મળવાની નથી. આ કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં. તો ગુજરાતી રહેશે. પ્રાથમિક કસોટી સામાન્યતઃ ગાંધીનગર/અમદાવાદ ખાતે લેવામાં આવશે. બે જગ્યાએ તમારા સેન્ટર રહેશે, એક ગાંધીનગર છે અથવા તો અમદાવાદ ખાતે રહેવાનું છે પરીક્ષા સેન્ટર. ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. સામાન્ય અભ્યાસના 100 ગુણના 100 પ્રશ્નો રહેવાના છે મિત્રો, અને સંબંધિત વિષયના 200 ગુણના પ્રશ્નો રહેશે. ટોટલ 300 ગુણના 300 પ્રશ્નો રહેશે મિત્રો, બરાબર છે. આ પ્રાથમિક કસોટી માટે 180 મિનિટનો સમય મળવાનો છે તમને. કેટલો સમય મળશે? 180 મિનિટનો. અને પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ એટલે ભાગ 1 ના પ્રશ્નપત્ર માટે 60 મિનિટ. સંબંધિત વિષય એટલે ભાગ 2 માટે પ્રશ્નપત્ર માટે 120 મિનિટ સમય રહેવાનો છે. જુઓ આપણે સમજી લઈએ થોડું ડિટેલથી. આ વસ્તુ તમે સમજી લીધી ને મિત્રો, કમ્પ્લીટ કન્ફર્મેશન સાથે શીખી લીધી ને તો તમે પાછા પડવાના નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું. જુઓ ખાસ યાદ રાખો તમે. ટોટલ આપણું જે પેપર છે એ 300 પ્રશ્નોનું રહેવાનું છે. કેટલા પ્રશ્નોનું રહેવાનું છે? 300 માર્ક્સનું પેપર છે તમારું ટોટલ.
હવે 300 માર્ક્સ માંથી કયા કયા ખાતાકીય કેવા છે? ખાતાકીય જે તમારા પ્રશ્નો છે એ ટોટલ 200 માર્ક્સ ના રહેવાના છે. બાકીના 100 ગુણ છે મિત્રો, જેમાં અલગ અલગ વિષયના ગુણ રહેશે, અલગ અલગ વિષયમાંથી પૂછાશે મિત્રો. એટલે જે મિત્રો ખાતાકીયમાં જબરદસ્ત તૈયારી કરશે તેવા મિત્રો માટે તો ગોલ્ડન ટાઈમ કહી શકાય, ગોલ્ડન નોકરી કહી શકાય. ખાસ તમારે યાદ રાખવાનું છે. એમાં પણ 2 વિભાગ પડશે મિત્રો. જુઓ, 200 ગુણનું પેપર છે અને બીજા નંબરમાં એક 100 ગુણનું પેપર છે. 100 ગુણના પેપર માટે મિત્રો 60 મિનિટનો સમય છે. આ 60 મિનિટનો સમય મળવાનો છે તમને, આ સમજી લો. આ વિભાગ એ છે અને વિભાગ એ માટે 60 મિનિટનો સમય મળશે, જ્યારે વિભાગ બી માટે 120 મિનિટનો સમય મળશે તમને, એ જે ખાતાકીય કહી શકાય. 120 મિનિટનો સમય મળવાનો છે. બરાબર છે. આ રીતનો ગોલ્ડન સમય છે. સીધી સરળ અને સાદી ભાષામાં શીખવાડું છું. એટલે જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાયા છે ને, વિડીયો જોઈ રહ્યા છે, અને જે મિત્રોએ આપણા આ લેક્ચરને લાઈક નથી આપીને લાઈક આપી દેજો. અને જે આ ભરતી માટે ક્વોલિફાઈડ છે તેવા તમામે તમામ મિત્રો હાલ જ વધુ સમય ગુમાયા વગર આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીને આનો લાભ મળી શકે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. આ 200 ગુણ છે ને આ 100 ગુણ છે. બરાબર, સીધી લીટીમાં આપણે સમજાઈ દીધું છે. ચલો, તો કુલ જગ્યાઓ કેવી રીતની રહેવાની છે? ચાલો, કુલ જગ્યાઓ પૈકી રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોની સંખ્યા છે કઈ રીતની રહેવાની છે? 1, 2 અને 3, ટોટલ 4 કે તેથી વધુ આ રીતના ઉમેદવારોને બોલાવવામાં આવશે મિત્રો. ઉમેદવારોની સંખ્યા છે મિત્રો, જગ્યાની સંખ્યાના 3 ગણા અથવા 20 પૈકી વધારે હોય તે સંખ્યા બોલાવવામાં આવશે આ ભરતી માટે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખવાનું. પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત દ્વારા થતી ભરતીની પ્રક્રિયામાં ઉમેદવારોની આખરી પસંદગી એટલે 50% ગુણભાર પ્રાથમિક કસોટીના 300 ગુણમાંથી મેળવેલ ગુણ, 50% ગુણભાર રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી મેળવેલ ગુણના 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણને 50% ગુણભાર ગણી ટોટલ 100 ગુણમાંથી ગુણ આપવામાં આવશે. જો આની પસંદગી પ્રક્રિયા છે મિત્રો, થોડું સમજીએ આપણે સીધી લીટીમાં. આની જે ત્રીજા નંબર જે પ્રાથમિક કસોટી વિશે આપણે ચર્ચા કરી છે, તમારે જે 300 ગુણમાંથી મેળવેલ ગુણ છે એ 50% ગુણભાર રૂબરૂ મુલાકાતના અને 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. જે તમે મેળવ્યા છે ગુણના આધારે તમારી કસોટી કરવામાં આવશે, ખાસ યાદ રાખવાનું છે. તેમજ પ્રાથમિક કસોટીમાં જે 300 ગુણમાંથી મેળવેલ ગુણને 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણને 50% ગુણભાર ગણી કુલ 100 ગુણમાંથી પણ ગુણ આપવામાં આવશે. એટલે એમાંથી પણ ગુણ કાઢવામાં આવશે મિત્રો, અને એમાં 50%ના આધારે જ વિદ્યાર્થીની પસંદગી થશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in આના પર રહેવાનો છે. ઓલરેડી આપણે જોઈ ગયા, આ કોઈ જોવાની જરૂર નથી. જો યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા અથવા આધાર અરજી સાથે રજૂ કરવાના રહેશે. બહુ મોસ્ટ આઈએમપી છે. ઘણા બધા મિત્રો મને ફોન કરી શું કહે છે કે સાહેબ અમારે તો ગ્રેડ પદ્ધતિ આપેલી છે, અમારી માર્કશીટમાં માર્ક્સ આપ્યા નથી. તો તમારે શું કરવાનું છે? તમારો જે પણ ગ્રેડ હોય, તમે જે પણ ગ્રેડ લાવ્યા છો એ ગ્રેડના આધારે તમારે શું ટકાવારી લખવાનું છે એક કાગળની અંદર, અને ટકાવારીનું કાગળ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો, 6થા નંબર પર, જો ઉમેદવાર વિદેશની યુનિવર્સિટીની પદવી અનુભવ મેળવેલ હશે તો તેવી પદવીની ભારતમાં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. તમે વિદેશમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર કરેલું હોય અથવા તો કઈ સ્નાતક કરેલું હોય તેવા ઉમેદવારની વાત છે. સમય મર્યાદામાં આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાની જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
બરાબર છે, આ ખાસ યાદ રાખજો. ચલો ત્યાર પછી આ જાહેરાતો અન્વયે ભરતીની પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે, અન્યથા તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. બરાબર, આ ખાસ યાદ રાખો. ચાલો જુઓ, અરજી ફી કેટલી ફી રહેવાની છે તમારી. સામાન્ય કેટેગરીના બિન અનામત ઉમેદવારો માટેની ફી છે 100 રૂપિયા. પોસ્ટલ સર્વિસ ચાર્જ છે તથા ઓનલાઈન ફી ભરવા માટે 100 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. સર્વિસ ચાર્જ દર્શાવવામાં આવે છે. બરાબર. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારો, માજી સૈનિક તથા દિવ્યાંગ ઉમેદવારોની ફી ભરવાની થતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો નિયત ફી ભરવાની રહેશે. બરાબર. ચાલો હવે બિન અનામત વર્ગ માટે જોઈ લઈએ. જે લોકો બિન અનામત વર્ગના છે ઉમેદવારો, તેમના માટે 500 રૂપિયા, જો ડિપોઝિટ કેટલી દર્શાવી છે મિત્રો, 500 રૂપિયા ડિપોઝિટ છે. તેમજ અનામત વર્ગ એટલે તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય અથવા તો પુરુષ ઉમેદવાર હોય અથવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના એટલે ઓબીસી કેટેગરીના હોય, એસટી હોય, એસટી કેટેગરીના હોય, નબળા વર્ગ અથવા દિવ્યાંગ ઉમેદવાર માટે, નાયજી સૈનિક માટે 400 રૂપિયા રહેવાના છે મિત્રો. કેટલા રૂપિયા? 400 રૂપિયા અને 500 રૂપિયા. બરાબર, આ ખાસ યાદ રાખજો. ચાલો, મહાનગરપાલિકાની પસંદગી આ જાહેરાત અન્વયે રૂબરૂ મુલાકાત બાદ કામચલાઉ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને સંબંધિત ઉમેદવારોએ મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે મહાનગરપાલિકાની પસંદગી કરવાની રહેશે. આ માટે આયોગ દ્વારા કાઉન્સિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ કાઉન્સિલિંગની વિગતવાર પદ્ધતિની પ્રક્રિયા સદર જાહેરાતની રૂબરૂ મુલાકાત એટલે ઇન્ટરવ્યુ મિત્રો. શું? ઇન્ટરવ્યુ પહેલા આયોગ દ્વારા નિયત કરવામાં આવશે. તેમ છતાં કાઉન્સિલિંગ બાબતે આયોગની નિર્ણય આખરી રહેશે. આ જાહેરાત તેમજ જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓના કોઈ પણ કારણસર જો ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો આયોગનો સંબંધિત અધિકાર રહેશે. જુઓ, સહી પણ દર્શાવી દીધી છે. ગૌરવ પંડ્યા, સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ. બરાબર. અહીંયા આપણે ટોટલી જે નોટિફિકેશન છે બહુ ડિટેલથી આપણે સમજાવી દીધી, જોઈ લીધી. બરાબર. આ ખાસ તમે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. જુઓ, આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કયું છે એ ખાસ ધ્યાન આપો. અહીંયા જુઓ, આ ખાસ કરીને જે 100 ગુણના આધારે જે પ્રશ્નો છે તમારા સામાન્ય અભ્યાસના 100 ગુણ અને 100 પ્રશ્નો રહેવાના છે. સંબંધિત વિષયના 200 ગુણના 200 પ્રશ્ન, એમ કુલ 300 ગુણના 300 પ્રશ્નો રહેશે. આ પ્રાથમિક કસોટી માટે 180 મિનિટનો સમય રહેવાનો છે. પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ ભાગ 1 માં પ્રશ્નપત્ર માટે 60 મિનિટ અને સંબંધિત વિષય ભાગ માટે પ્રશ્ન માટે 100 મિનિટનો સમય રહેવાનો છે, 120 મિનિટનો. બીજા નંબરમાં શું દર્શાવ્યું છે ખાસ યાદ રાખો. આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એટલે હું લાસ્ટમાં લઉં છું, આ ધ્યાન આપો. રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાના ધ્યાને લઈ નીચે મુજબની અનુસરવામાં આવશે. બરાબર છે. એટલે રૂબરૂ તો બોલાવવામાં કમ્પલસરી આવશે. બરાબર. એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનું નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બરાબર છે. જો આપને ખ્યાલ નથી પડતો તમારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. બરાબર. તમામે તમામ વિગત વાઇઝ આપણે ચર્ચા કરી લીધી છે. હવે સવિશેષમાં કંઈ આવતું નથી. બરાબર. જેટલા પણ મિત્રો નવા છો એ તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને એટલે નેક્સ્ટ નર્સ નામની આ ચેનલને અમે ઓનલી ફોર આરોગ્ય લક્ષી જ માહિતી મૂકીએ છીએ અને આરોગ્ય લક્ષી જ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી તૈયારી કરાવીએ છીએ. અન્ય કઈ પરીક્ષાની તૈયારી કરાવતા નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કે જો તમે આરોગ્યનો કોર્સ કરેલો હોય, આરોગ્ય સાથે જોડાયેલા હોય તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ લાઈક કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ચાલો.